હું પ્રતાપસિંહ ડોડિયા, બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપસિંહ ડોડિયા. હવે આગળ એટલે કે ગઈકાલે હળદર મુકામે જે મહાપંચાયત ખેડૂતોએ કરેલી એ સમય દરમિયાન છે તે સમયે ધમાલ થતા પોલીસે ટીયર ગેસના ગેસ છોડ્યા, પથ્થરમારો થયો, સરકારી વાહનને નુકસાન થયા. આમ ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ કર્યો. આવા બધા બનાવો બન્યા. ત્યાર પછી પોલીસે બધાની ધરપકડ કરી. 80-85 માણસોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ. બાકીના બીજા જે કઈ ખેડૂતો હતા એમને ડિટેન કરવામાં આવ્યા. હવે ગઈકાલે આવો બનાવ બન્યા પછી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે ભાઈ અમારો દીકરો છે, અમારા ફલાણા છે, લોકડા ઢીકડા એવા જે કઈ ખેડૂતો હતા એના મને ફોન આપતો. એટલે કાલે એવી મોટી ધમાલ થઈ છે, છતાંય આપણે એના માટે પ્રયત્ન કરશું અને સરકારમાં તો કોર્ટ મારફત જે નક્કી થશે એ પ્રમાણે ગોઠવશું. ત્યાર પછી હું સાંજનો આજે વકીલ મનોજભાઈ કરીને વકીલ છે બોટાદ, એમને લઈ અને અહીંયા જોતો કે વકીલે એવું કીધું કે આ જે બનાવ બન્યો છે એ પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે. એટલે એમને લઈને હું પાળિયાદ પોલીસ સ્ટેશન ગયો. પાળિયાદ પોલીસ સ્ટેશન જઈને વાત કરી ભાઈ આવા ક્યાં રોકાયેલા છે અને આપણે એને મળવું છે. તો કે અમારા સાહેબ એ વ્યવસ્થામાં છે અને હાલ બોટાદ હેડક્વાર્ટર ખાતે આવડા લોકોને રાખવામાં આવ્યા છે. એટલે અમે પછી ત્યાં ત્યાર પછી મેં જિલ્લા પ્રમુખને ફોન કરેલો. તો જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિનો એટલે કે પછી કટારિયા એમને વાત કરી કે ભાઈ આ બાબતમાં આપણે એસપી સાહેબને મળ્યા છીએ અને હાલ જે ગામમાં બનાવ બન્યો હતો ત્યાં છે. હવે આ બાબતમાં મેં એને જાણ કરી કે મારા સાહેબ એટલે કે મારા બોસ એટલે કે પાલ આંબલિયા એમના કલાકે ફોન આવે, પ્રતાપભાઈ શું થયું, ખેડૂતો છોડ્યા કે કેમ, પરિસ્થિતિ શું છે, આવી બધી એમને કઈ મારા લાયસન્સમાં હતા. એટલે પછી મેં છેલ્લે ત્યારે જાણ્યું એટલે એમને ભાઈ કીધું કે ભાઈ જેને રિટેન કરેલા હતા એને મુક્ત કર્યા અને જેના એફઆઈઆરમાં નામ છે એ કોર્ટની પ્રોસિજરમાં કોર્ટ જે નિર્ણય લે એ રીતે થશે. એટલે એક ફરી ફક્ત જાણ પૂરતું. જય જવાન, જય કિસાન, જય હિન્દ.